સેન્ટર બની ગયો હોય તેવો લાગી રહ્યું છે। નકલી નોટ બાદ હવે નકલી ડિગ્રીથી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 62 વિદ્યાર્થી પકડી પડાયા છે। સૌથી નવાઈની વાત એ છે કે એક વિદ્યાર્થીએ નકલી ડિગ્રીથી MBBSમાં એડમિશન લીધું અને 2 વર્ષ અભ્યાસ પણ કર્યો, તો અન્ય એક વિદ્યાર્થીએ LLBનો અભ્યાસ પરિપૂર્ણ કર્યો છે અને હવે થયું છે આ બાબતનો ખુલાસો। નકલી માર્કશીટ કૌભાંડ। સુરતમાં મુન્નાભાઈ MBBS। નકલીના નેટવર્કનો માસ્ટર માઇન્ડ કોણ? રાજ્યમાં હવે નકલી માર્કશીટનું કૌભાંડ સામે આવ્યું છે। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 3 વર્ષમાં 62 વિદ્યાર્થીઓ બોગસ માર્કશીટ ડિગ્રીના આધારે એડમિશન લેતા તેમના પ્રવેશ રદ કરાયા છે। 62 વિદ્યાર્થીઓમાંથી એક બોગસ વિદ્યાર્થીએ તો 2 વર્ષ સુધી MBBSનો અભ્યાસ કર્યો, બીજાએ LLBનો અભ્યાસ પૂર્ણ પણ કરી લીધો, તો ત્રીજાએ BComમાં પ્રવેશ લઈ અભ્યાસ ચાલુ કરી દીધો હતો। યુનિવર્સિટી અન્ય રાજ્યોમાંથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની માર્કશીટ ક્રોસ વેરિફિકેશન કરાવે છે, જેમાં આ રેકેટ પકડાયું છે। પકડાયેલી તમામ માર્કશીટ તમિલનાડુ, NIOS, કેરલા, રાજસ્થાન તથા મહારાષ્ટ્રની અલગ અલગ સંસ્થાઓની હતી। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અને તેની સાથે સંકળાયેલી કોલેજોમાં દર વર્ષે 70,000 વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે, જેમાંથી લગભગ 6 થી 7 હજાર વિદ્યાર્થીઓ અન્ય બોર્ડ કે યુનિવર્સિટીના હોય છે। ગુજરાત સેકન્ડરી બોર્ડ દ્વારા તેમના વિદ્યાર્થીઓની માહિતી પહેલાથી જ યુનિવર્સિટીને અપાતી હોય છે, તેથી એડમિશન વખતે જ તેઓનું વેરિફિકેશન થઈ જતું હોય છે। પરંતુ અન્ય રાજ્યના બોર્ડ કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા બાદ તેઓની પહેલાની યુનિવર્સિટી સાથે માર્કશીટનું વેરિફિકેશન કરવામાં આવતું હોય છે। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 3 વર્ષથી એકેડેમિક બેંક ક્રેડિટ, UID, UDIAS અને આધાર કાર્ડ આ 4 વસ્તુને એકસાથે ડેટાનો ઉપયોગ કરીને અને અમને મળેલા ઇનપુટ્સને આધારે તેમજ આપણે યુનિવર્સિટીમાં પ્રથમ સત્રની અંદર 70,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે, જેમાં 6 થી 7 હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ આપણી યુનિવર્સિટી કે ગુજરાત બોર્ડ સિવાયના અન્ય બોર્ડ કે અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે, જેને યુનિવર્સિટી પોતાના ખર્ચે તે યુનિવર્સિટી પાસેથી અમે વેરીફાઈ કરાવતા હોય છે। એ વેરીફાઈને આધારે જે તે બોર્ડ કે જે તે યુનિવર્સિટી લેખિતમાં આપતું હોય છે કે આ અમારા બોર્ડની કે અમારી યુનિવર્સિટીની માર્કશીટ નથી, એને આધારે એવા કુલ 62 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ થઈ ગયા હોય તો પ્રવેશ રદ કર્યા છે। હવે જે વિદ્યાર્થીઓ નકલી માર્કશીટ સાથે પકડાયા છે તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ કેસ પણ થશે। આ જે છે એ કેરળ, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના આવેલા બોર્ડ અને યુનિવર્સિટીનો લેટર પેડનો ઉપયોગ કરીને એ રાજ્યોને કે જે તે યુનિવર્સિટીને પણ ખબર હોતી નથી, એનો એ લોકો ઉપયોગ કરીને આ પ્રકારના લોકો આ પ્રકારની માર્કશીટો બનાવીને વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેતા હોય છે। આમાં જેની અમને માહિતી મળે છે લિખિતમાં અથવા તો અમને શંકા જાય છે તેને અમે જે તે બોર્ડ કે જે તે યુનિવર્સિટીને લિખિતમાં આપી દેતા હોય છે કે આ ગુણાંકનની મેળવનાર વ્યક્તિ જે છે તેની બેઝિક ડિટેલ આ છે, આપ પોલીસ કાર્યવાહી કરી શકો છો। સૌથી નવાઈની વાત એ છે કે એક વિદ્યાર્થીએ તો 2 વર્ષ સુધી MBBSનો અભ્યાસ કરી લીધો અને પછી ખબર પડી કે વિદ્યાર્થીએ જે ડિગ્રી પર એડમિશન લીધું તે ડિગ્રી જ નકલી હતી। જો કે સવાલ એ છે કે શું નકલી માર્કશીટ બનાવતી કોઈ ટોળકી સક્રિય છે, કોઈ ગેંગ છે, તે આવી રીતે લોકોને નકલી માર્કશીટ બનાવી આપે છે? હવે આ દિશામાં પણ તપાસ થવી જોઈએ। સુરતથી બળદેવ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ TV9।